વાર વડાપ્રધાન પદના શપથ લેવાના છે। TV9 સાથે સાંસદ અને ભાજપના સિનિયર નેતા દેવસિંહ ચૌહાણે વાત કરી હતી। તેઓએ કહ્યું કે એનડીએ સરકાર 5 વર્ષ મજબૂતાઈથી ચાલશે। સાથે નવા મંત્રીમંડળમાં તેઓ હશે કે નહીં તે સવાલનો જવાબ પણ આપ્યો। સાંભળો। માટે આપણી સાથે ગુજરાતના સાંસદ સિનિયર નેતા દેવસિંહ ચૌહાણ ઉપસ્થિત છે। દેવસિંહજી, तीसरी વાર સતત ત્રીજી વખતે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી શપથ લઈ રહ્યા છે, પરંતુ સરકાર એનડીએ છે, પૂર્ણ બહુમત સરકાર નથી। કઈ રીતે આખી સરકાર છે એ ચાલશે? સૌપ્રથમ તો આપણે થોડા કરેક્ટ કરું કે અગાઉ પણ એનડીએ સરકાર હતી, 2014માં પણ એનડીએ સરકાર હતી, અને આમ જોઈએ તો એનડીએનું ગઠબંધન લગભગ 30 વર્ષથી છે। એટલે એનડીએ સરકાર હતી એ પ્રસ્થાપિત થયેલું છે ને સારી રીતે ચાલી પણ છે। અને ટિકિટની વાત કરવામાં આવે તો 10 વર્ષ સુધી નહોતી એમ ના સરકાર હતી, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીની જે સ્પષ્ટ બહુમતી હતી અને સ્પષ્ટ બહુમતીવાળી સરકાર હતી, એટલે એક ઇમેજ એવી હતી કે ભાજપની સરકાર છે। પરંતુ આપ જો થોડું બારીકાઈથી એને તપાસશો તો ખ્યાલ આવશે કે એનડીએની સરકાર હતી, એનડીએના પાર્ટનર અમારી સાથે સરકારમાં હતા, અને દેશમાં લગભગ અત્યારે 22 રાજ્યોમાં એનડીએની સરકાર છે। તો એનડીએ એક એલાયન્સ, એક વર્ષોથી ચાલતો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચાલતી સરકાર છે। દેવસિંહજી, ગઈકાલે જ્યારે આખો જે બેઠક યોજાઈ એની અંદર જે રીતે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ વાત કરી, અમિત શાહજીએ વાત કરી અને એનડીએ વાત કરી, લાગી રહ્યું છે કે જે ઘટક દળોનો આત્મવિશ્વાસ અથવા જે એકજૂથતાની વાત છે એ 5 વર્ષ જોવા મળશે? હા, બિલકુલ, કારણ કે જે પ્રકારે આપ એમના જે તે મિટિંગના પ્રતિભાવો જુઓ અથવા તો આટલા વર્ષો સાથેના એનડીએ સાથેના ભારતીય જનતા પાર્ટીના સંબંધો, વ્યવહાર અને એક પ્રકારે કેમિસ્ટ્રી જોઈએ, સિનર્જી જોઈએ, તો એ 100% આપણને વિશ્વાસ છે। અને કુલ મળીને તો એનડીએના જે નેતાઓએ પ્રતિભાવ આપ્યા, આપ પણ જાણો છો કે બંને મુખ્ય જેની વાત કરીએ, ચાહે નીતિશજી હોય કે નાયડુજી હોય, બંનેનો પ્રતિભાવ એ હતો કે દેશમાં છેલ્લા 10 વર્ષમાં ખૂબ સારું કામ થયું છે અને દેશમાં યોગ્ય સમય યોગ્ય નેતાના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે। અને અમે પણ ઈચ્છીએ છીએ કે આ ગઠબંધન આવનારા વખતમાં રાષ્ટ્રહિતમાં જે પણ પ્રકારે નિર્ણયો લેવાના હોય અમે એમની સાથે છીએ। આ એમનો સૂર હતો અને અમે દેશ પણ એ વાતનો સાક્ષી છે। દેવસિંહજી, ચૂંટણી પહેલાં જ્યારે વડાપ્રધાને વાત કરી હતી કે ભાઈ ચૂંટણી પછી અનેક આકરા નિર્ણય લેવામાં આવશે, પરિસ્થિતિ થોડીક બદલાઈ ગઈ છે। 3.0 જે સરકાર બની રહી છે, ગઠબંધન સાથે ઘટક દળો સાથેની સરકાર છે, ત્યારે સૌથી પહેલો સવાલ અહીંયા આવે છે કે મંત્રીમંડળ કેવું હશે? કેમ કે મંત્રીમંડળને લઈને 24 કલાકથી વધુ સમયથી ગડમથલ ચાલી રહી છે। આપના અનુભવે મંત્રીમંડળમાં કોણ કોણ હશે? સામાન્ય રીતે એક ગઠબંધન ધર્મ નિભાવવાની વાત આવે ત્યારે સાથી પક્ષોનું યોગ્ય સન્માન જળવાય, સાથી પક્ષોની આકાંક્ષા અપેક્ષા મુજબની તેમની નાની મોટી, ચાહે એવો પ્રાંતના હોય કે રાષ્ટ્રીય કક્ષાએ પણ નેતા હોય, એનું પણ સન્માન સચવાય અને એને ધ્યાને રાખીને મંત્રીમંડળમાં એમનો સમાવેશ કરવો જોઈએ। કુલ મળીને તો મંત્રીમંડળ એક નેતાના નેતૃત્વમાં ચાલતા હાથપગનું તંત્ર રહેલું છે અને કુલ સાથે મળીને તો જ્યારે મહત્ત્વના નેતાઓ અને જ્યારે આવા ગઠબંધનમાં કામ કરતા હોય ત્યારે અનુભવના આધારે સૌ એકબીજાનું કન્ટ્રીબ્યુશન આપવા માટે દેશહિતમાં કામ કરતા હોય। ગુજરાતનું કદ ઘટશે? ગુજરાત માટે તો હું એવું કહીશું કે આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં 26માંથી 25 બેઠક જીતવી અને એક બેઠક માત્ર ઓછા માર્જિનથી જીતવી, નો ડાઉટ રસાકસીવાળી બેઠક થઈ, જે પણ લડ્યા અને જેને કહેવાય કે એક પ્રકારની લડાયકતા પણ હતી, સમાજ જીવનમાંથી પણ એને ખૂબ સહકાર મળ્યો છે। આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ। પણ મંત્રીમંડળમાં કદ ઘટશે આ વખતે? હું આપને વાત કરું કે જ્યારે મંત્રીમંડળની વાત આવે છે ત્યારે એના નિર્ણય દેશના સર્વોચ્ચ નેતા આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ જેવા નિર્ણયો લેતા હોય છે કે ગુજરાત એમનું ગૃહ રાજ્ય છે। ગુજરાત માટે એમણે હંમેશા યોગ્ય નિર્ણયો યોગ્ય સમય લીધા છે અને એ લેશે। અંતિમ સવાલ દેવસિંહજી, આપ પણ એક સમયે અત્યાર સુધી મંત્રીમંડળનો પાર્ટ હતા, ખૂબ જ મહત્વની જવાબદારી નિભાવી હતી, આપને શું લાગે છે 3.0ની અંદર આપ હશો કે નહીં હો? જો જે પ્રકારે મારા જેવા એક ગ્રામીણ જીવનની શૈલીમાંથી આવતા અને કામ કરતા કાર્યકર્તા અને દેશની રાષ્ટ્રીય રાજનીતિમાં એક મંત્રી તરીકે કામ કરવાનું મળ્યું, હું એવું માનું છું કે હું પરમ ભાગ્યશાળી છું કે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં મને અને વિશેષ કરીને ટેકનોલોજીનો વિભાગ
અને જ્યારે ખૂબ મોટું પરિવર્તનનું કામ થયું છે. આપણે જુઓ તો કહેવા જવું તો લાંબો વિષય છે કે ટેલિકોમમાં કેટલા પરિવર્તનો આવે. ઇવન પોસ્ટમાં એક સમય હતો કે પોસ્ટલ વિભાગની કોંગ્રેસના નેતૃત્વમાં 660 પોસ્ટ ઓફિસ બંધ થઈ. મેં 5746 પોસ્ટ ઓફિસ ખોલી. LW એરિયા, રિમોટ એરિયા, નોર્થ ઇસ્ટ જેવા એરિયામાં, લક્ષદ્વીપ, આંદામાન જેવા એરિયા, અને માત્ર પોસ્ટ ઓફિસ ખોલી નહીં, ત્યાં ડિજિટલી ટ્રાન્ઝેક્શન થાય છે. તો આઈટીનો રિપીટ કરે કે ના કરે એનો કોઈ હરખ નહીં, જે કામ કર્યું છે એનો સંતોષ છે, અને જે તક મળી એ માટે હું સૌનો આભાર માનું છું. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે.